હલો. હાલો, કોણ બોલો? તમે કોણ બોલો? દિલીપભાઈ બોલું, નાના ખૂટવડાથી. તમે કોણ બોલો? તમારે કોનું કામ છે એ વાત કરો ને. મેં સાહેબને ફોન કરેલો છે મહુવા. શું કામ હતું? હવે સાહેબ, મને મારું જે મકાન બાબતમાં મેં અરજી હા કરેલી છે તમને. હા હવે હા ઈ હા. મકાન બાબતમાં મારા ઝૂંપડે હું સૂતો હતો ત્યાંથી મને અપહરણ કરીને લઈ ગયા અને મારા પગમાંથી કોણ ધોકા મારેલા છે આ કંપની વાળાએ. કોણ? અને આ લોકોએ મને બીજા ગામમાં લઈ જઈ ગોધી રાખીને અત્યારે જો મને ત્યાં રસ્તામાં મૂકીને વહી ગયા લોંગિયા ઉપર, હમ. લોંગિયા ગામ ઉપર. ને એના વાહનો, મારું મકાન પાછું મેં જે કઈ રહેણાંકનું સાપરું હતું એ પાડી કાઢવી અને આ લોકો વહી ગયા છે. અને બગદાણા પોલીસ સ્ટેશન મને કોઈ જ ધ્યાન નથી આપતું. એક જ તમારું નામ મને જણાવશો સાહેબ? મારું નામ તમને મળ્યા તો સરવૈયા સાહેબ છે. સરવૈયા સાહેબ, મારા હા પગમાં ફ્રેક્ચર છે અત્યારે, મને ખૂબ હા. મારેલો છે આ લોકોએ. ક્યાં છો તમે? તમે અત્યારે ક્યાં હું ઉભા છો? અત્યારે અહીંયા રોડ ઉપર છું અને એક ભાઈને મેં ફોન કર્યો છે, મેં કીધું તમે મને લઈ જાઓ. હા, કાંઈ વાંધો નહીં, મને હમણાં હું લોંગિયા ગાડી ફોર મોકલું વ્હીલ છું. માં મને ગોધી રાખીને લઈ ગયા અને મારું ઝૂંપડું ને મકાન હતું એ કોઈ બધું વાંધો તોડી નહીં, પાડી. ગુનો દાખલ અને આ હમણાં ને લોકોએ હમણાં કરાવી દઉં. હા, અને કાલ મારી મારીને ધોકા લાંબા કરી દઉં. સાહેબ તમે મારા ચિંતા પગમાં નહીં કરો. અત્યારે ફ્રેક્ચર છે. જી જી, આ બરોબર અને છે એ ભાઈ, લોકો મને તમે અત્યારે ગુનો આ દાખલ વગડામાં કરી દઉં. મૂકીને મારી કૂટીને મૂકીને વહી ગયા છે અને મારો તમે ફોન ઘા હમણાં કરતા તમે ગયા જે છે. જગ્યાએ છો ને, તમારી વાત તમે કહો છો ને ઘડીકમાં કે મેં ફોન કર્યો છે એમ, હે? કોઈ ભાઈને ફોન કરીને હા બોલાવ્યા છે? હા, પણ મેં બોલાવ્યા છે એક ભાઈ ને, આવે એ પેલા મેં તો એટલે એનો આ ફોન ફોન કાપીને કોનો છે? તમને આ ફોન નંબર કર્યો. કોનો છે? આ નંબર સાહેબ મારો છે, મારો ફોન ઘા ઓકે, કરતા ગયા એ લોકો. ભલે કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને, હમણાં હું બગદાણા ફોન કરીને તમને ગાડી મોકલું છું, જીપ બગદાણા પોલીસ મોકલું છું. સ્ટેશન સાહેબ આમાં ફૂટલું છે એવું લાગે, હું નકર આ ભાઈ લોકો કોઈ ફોન કાંઈ નંબર વાંધો માં નહીં. ફોન હવે નથી ભાઈ લાગતો. તમે ચિંતા કરો માં ભાઈ, હું તમને હમણાં મોકલું છું ને ગાડી જીપ તમારી પાસે, બરોબર હા, મોકલો. બરોબર. શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા. મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલાપતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું. ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા, જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ, અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને કુટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા. ત્યારબાદ મને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ, ફરિયાદો કરેલ છે, છતાં આજ સુધી નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારબાદ 13/9/2025 એસપી સાહેબ ભાવનગરનાઓને મેં અરજી દાખલ કરી હતી 13/9/2025 રોજ. એના અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનેથી નિવેદન લઈ ગયા છે, પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે, શું નહીં અને કઈ રીતની તપાસ થાય છે તેનો કોઈ જ છેડો કે કડી મળી આવેલ નથી. જેથી મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે. અમે જ્ઞાતિ બાવળસી, મારું ગામ નાના કુટવડા છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે. અમે હાલ નાના કુટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ. જે મકાન મારું ગામ સ્થળમાં આવેલું હતું તે પવનસિંહના માણસો દ્વારા પાડી દીધેલ છે. ત્યારબાદ 14/9/2023 મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે. ત્યારબાદ 25/9/2023 ની જે મારી અરજી છે તે મારી ફરિયાદ છે બગદાણા પોલીસ સ્ટેશનને જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. ત્યારબાદ 2/10/2025 ના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ બોલાવી બેસાડી અલગ અલગ અમારી વિરુદ્ધ આટીપીટીવાળા પ્રશ્નો કરીને અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે. અમે તમામ તથ્યો, તમામ વ્યક્તિઓના નામજોગ, તમામ પુરાવાઓ, તમામ સીસીટીવી ફૂટેજ, તમામ રેકોર્ડિંગો આપ્યા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. ત્યારબાદ તારીખ 1/10/2023 માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ, શ્રી નિલેશભાઈ ઝાંઝડિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય ડીએસપી સાહેબ ભાવનગર, માનનીય ડીવાયએસપી સાહેબ મહુવા જે સરવૈયા સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ, હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે. મને 8 દિવસ સુધી અલગ અલગ બેસાડી રાખવામાં આવે છે, મોડી રાત સુધી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગતોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી.
અને મારી આ કેસની જે કઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત અને ફરિયાદ દાખલ કરેલ છે. જે ફરિયાદની તારીખ છે 1/10/2023. ત્યારબાદ મારી પાસેથી 23 નવેમ્બર 2023 ના અને 24 નવેમ્બર 2023 ના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ કે તમે જે રજૂઆત સર્વે સાહેબને કરી છે એના માટે મોવા જવાનું હોય તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ 23 નવેમ્બર 24 નવેમ્બર 2023 આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી દીધેલા. બરોબર. અને એમને વાંચવા પણ નહીં આપેલા, ખાલી સહીઓ કરાવી દીધેલી કે એગ્રીમેન્ટો છે, તમારું નુકસાન તમને અપાવી દઈશું, આમાં અપાવી દઈશું, એવો બધા ખોટા ભાષણો કરી અમારી પાસેથી સહી લીધેલ છે. ત્યારબાદ 29/10/2023 ના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ ભાવનગરને સોંપેલ છે, ડીવાયએસપી સાહેબ મહુવાને સોંપેલ છે અને પીએસઆઈ સાહેબ બગદાણાને પણ સોંપેલ છે. તેની તારીખ છે 29/10/2023. ત્યારબાદ બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા અમને ધમકીઓ આપી અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નામજોગ ફરિયાદ દાખલ કરેલ નથી. અને શું નામજોગ ફરિયાદ દાખલ નથી એનું કારણ શું મોટા માથા હોઈ શકે છે? શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં હાજરમાં હતા મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલા પરાઈ હતી એ જે ભૂકો ગાવ કરી નાખ્યું. ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનેલું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ એની ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને કુટોડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા. ત્યારબાદ મને મહુવા હનુમત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ ફરિયાદો કરેલ છે, છતાં આજ સુધી નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારબાદ 13/9/2025 ના એસપી સાહેબ ભાવનગરનાઓને મેં અરજી દાખલ કરી હતી 13/9/2025 ના રોજ. એના અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનેથી નિવેદન લઈ ગયા છે, પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે શું નહીં અને કઈ રીતે તપાસ થાય છે તેનો કોઈ જ શેડો કે કડી મળી આવેલ નથી. જેથી મારું આપ સૌ મીડિયા મિત્રોને નમ્ર અરજ છે, હારે વરણને મારી નમ્ર અરજ છે કે મારી હારે જે કઈ ઘટના બની છે તે સત્યની હકીકત છે. આ લોકો દ્વારા જે આવો અન્યાય કરવામાં આવ્યો છે, આ લોકો દ્વારા મારકૂટ કરવામાં આવી છે, મારું આ મકાન તોડી પાડી નાખવામાં આવેલું છે, છતાંય જે પોલીસ દ્વારા 23 નવેમ્બર અને 24 નવેમ્બર 2023 ના બંને જે સોગંદનામું મારી પાસે અલગ અલગ મારી એફઆઈઆર દાખલ કરાવવાના નામે રાત્રિના અમને લઈ ગયેલ અને ખાનગી વાહનો દ્વારા લઈ ગયેલ અને તેમાં આ લોકો ખાનગી વાહનોમાં જ આ બધા ષડયંત્રો રચી આ બધા જે કઈ કાગળ કરાર કરતા હોય, સહી સિક્કા કરતા હોય તેવા માણસોને સાથે રાખી આવા ખોટા કામો કરી ગયેલ છે. ત્યારબાદ પણ મેં વખતો વખત અરજીઓ કરેલી છે અને મારી તમામ મીડિયા મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે મારી પાસે સીસીટીવી ફૂટેજ, તમામ ઓડિયો રેકોર્ડિંગો, તમામ ફૂટેજો, તમામ પુરાવાઓ હોવા છતાં આજ દિન સુધી નામજોગ ફરિયાદ દાખલ નથી થઈ અને અત્યાર સુધીમાં જે કઈ તપાસ કરી હોય તેના મને કોઈ કાગળો આપવામાં નથી આવ્યા. આરટીઆઈ કરીને મેં માંગેલા કાગળો પણ ભાંગતોડ કરીને મને આપવામાં આવેલા છે કે અમુક કાગળો તમને અમે ન આપી શકીએ, આમ છે તેમ છે. અને જ્યારે મારા ધ્યાન પર એવું આવ્યું કે બગદાણા પોલીસ સ્ટેશને મારા નિવેદનો છે એમાં પણ ભાંગતોડ કરીને મારા પાસેથી જે લખાયું છે કાંઈ અને સહી કરાવી છે પણ બીજી જગ્યાએ આવી રીતના અમારી હારે ખોટા બધા કાગળ કરારો થયેલા છે. તો મારી સરકારને, સરકારના સક્ષમ અધિકારીઓને તમામને મારી નમ્ર વિનંતી છે કે આ મારા જે કેસ છે એમાં થોડું ધ્યાન દોરી અને મને પણ ન્યાય મળવો જોઈએ. કારણ કે આ નવનીતભાઈ બગદાણાવાળી જે ઘટના છે તેમાં નવનીતભાઈની પાછળ તો એમનો આખો સમાજ હતો.
તો હું એકલો માણસ પડું છું, હું બાબા જ્ઞાતિમાંથી આવું છું, હું અમારી સમાજ નાનો છે, તો શું અમને ન્યાય ન મળે? માટે 18 વર્ણને હું નમ્ર વિનંતી કરું છું કે મને ન્યાય અપાવવા માટે આપ સૌ પોતપોતાનું યોગદાન આપશો. જય હિન્દ, જય ભારત. બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ, મોરે મોરો આવે તો. એ મિત્ર, મને 8 જણા આવીને મને બહુ માર્યો, મારા આઈડી કાર્ડ તોડી નાખ્યા, એ મારો ગાડીનો મોરો વધ તોડી નાખ્યો મિત્ર. અને હકીકતમાં હું છે ને મિત્ર હોસ્પિટલે 2 પગે હાલીને જતો, બાકી હકીકતમાં આમ જો મારી માનું ધાવણ લાગે તો મારું એક આઈડી કાર્ડ પણ કઈ અસર જી હોય તો મિત્ર. બાકી આમ જો હું 2 પગે એવો હાલીને જતો ને કે વાત પૂછમાં. અને પછી મને 2 દિવસ પછી જરા હોસ્પિટલમાં કમળો થઈ ગયો ને એટલા બધા મને રોકાણ છે. એટલે મિત્ર મને એટલા બધા દીદી રોકાણ થતી અને હું હોસ્પિટલમાં હકીકતમાં મને અંગત કાનગીઓ તરફથી જાણવા મળ્યું છે કે હું ના હોસ્પિટલમાં છે ને કાઈ ની ફોસ્ક્વેર ના સુટ્ટા જ માર્યા હે, બીજું એની જેવું મેં કાઈ કર્યું નથી મિત્રો. આમ જોવો બાકી મને મારી માનું ધાવણ લાગી ગયું છે મિત્રો. હું આ ન્યાય મીટિંગ માં આવ્યો છું ને કે મને છે ને ખોટો ન્યાય તમે અપાયો. બાકી આમ જો એ મિત્ર મેં ઓલી પાયલ વગાસાની 1 કરોડ ની માટી હું તમે કોઈ ના હામ ખાઈ હું ખાઈ ગયો છું મિત્ર. મને ન્યાય આપો એ મિત્ર. પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી દિવસે ને દિવસે અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે. એમાં પરસોત્તમભાઈ નું સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું છે. એક મંત્રી દરજ્જાના માણસ થઈને આવું સ્ટેટમેન્ટ આપે, આ કેટલું યોગ્ય ગણાય? તમારી એક માંગ હતી કે આમાં જે પણ આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને સરકારે તમારી વાત સ્વીકારી, એસઆઈટી ની રચના કરી અને ત્યારબાદ જે પણ અપરાધીઓ હતા એમને જેલ હવાલે કરવામાં આવ્યા. તો આ મામલો અહીંયા પૂર્ણ થઈ જવો પડે, પરંતુ શા માટે નથી થતો? મને ખબર છે કે મારા સમાજને એક થતા થોડીક વાર લાગશે, પરંતુ જયારે એક થઈ ગયો ને ત્યારે રાજુલા વિધાનસભા ઉપર આહિર ધારાસભ્ય અમારે જોવાનો છે. જ્યાં સુધી રાજુલાની અંદર મારા આહિર સમાજનો ધારાસભ્ય નહીં બને ને ત્યાં સુધી હું આ બૂટ સંપલનો પગરખાનો મારા પગમાંથી ત્યાગ કરું છું. અને જ્યાં સુધી મારો સમાજ એક નહીં થાય, ગામડે કદાચ મીટિંગો કરવી પડશે, અમારા પ્રાણ દેવા પડશે ને અમારા પ્રાણની આહુતિ દેવી પડશે ને તો મારા સમાજને એક કરવા માટે થઈ અને આપવાની છે. જય માન દાતા, જય કોળી સમાજ. આ વિડીયો રહ્યો ને એ ઓલે લાલા આહિર સુધી શેર કરો અને એને ખબર પડવી જોઈએ કે પરસોત્તમભાઈ સોલંકી ખાલી ધોકા ઉપાડવાની જ વાત કરી હતી કે કોઈ પણ સમયે અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે ને તો અમે ધોકા ઉપાડશું, આવું ખાલી કીધું હતું. અને લાલા આહિર, આ માયાભાઈ આહિર શું કહી રહ્યા છે એ તું સાંભળ, એટલે તને ખબર પડશે કે આ વાત ઉપર તું અત્યારે મીડિયામાં બોલ. તારામાં તાકાત હોય ને તો માયાભાઈના વિશે બોલતું 2 શબ્દ. માયાભાઈ જાહેર સ્ટેજ ઉપર એમ કે કોયડી જ રાખી હે જ્યાં લોકોને ધોકાઈ નાખવાના, કોઈ હામું માફી માગવાનું કહેતો. તું હા ભણ આખો વિડીયો અને બને એટલો મિત્રો આગળ શેર કરજો આ વિડીયો. આ સ્પેશિયલ લાલ આહિર માટે અને કાલ ડિબેટ માટે કોઈ આવ્યા હતા ને ચિરાગભાઈ સાથે, આહિર સમાજના કોઈ આગેવાન હતા. એ કોણ હતું એ મને ખબર, હું આખા આહિર સમાજને નથી કહેતો, માત્ર આ લાલા આહિર માટેનો આ વિડીયો હ એટલે એના સુધી તો આ શેર કરજો જ. તે આખો વિડીયો જુઓ અને લાલભાઈ આના વિશે 2 શબ્દ બોલજો, બરોબર? માગો એને તરત કોઈ એડ્રેસ દે ને રૂબરૂ મળીને ઓરડી જ રાખી છે. 25 વર્ષ પહેલા જે હતો ને એ પ્રગટ્યો પાછો, 2 ના સોયત્રા કાઢ્યા ને તે બેન થઈ ગયા. હા રાખીએ આપણે મહેમાન ગતિ કરી વાળીએ બાપુ. 3 ટાઈમ રિપેરિંગ પ્રોગ્રામ અને કે હારા માપી લીધા બાપુ. બહાર નીકળીને કોઈ નથી કહેતા કે અમને માર્યા. કોણ કે કોણ નવી રહ્યો કે અમને અમારો ગોબો ઉપાડી લીધો?